21 વર્ષથી ફરાર ડકેતીના આરોપી મુંબઈથી પકડી પાડતી સુરત પીસીબીની મોટી સફળતા। સુરત તારીખ 24 જુલાઈ 2025 સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા 21 વર્ષ જૂના ડકેતીના ગુનામાં વર્ષોથી ફરાર રહેલા અને ઉત્તર પ્રદેશના કુખ્યાત આરોપીને ગુજરાત પોલીસના ગુપ્તચર વિભાગ દ્વારા મુંબઈના થાણે શહેરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે। અભિયાનની આગળ વધારતી સુરત શહેર પીસીબીની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે મુંબઈના થાણે વિસ્તારમાં રેડ કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપી વિરુદ્ધ અગાઉથી ચાલતી તપાસને આગળ ધપાવતા બાતમી હકીકત ભરેલી હોવાની નિર્માણ થતા ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક ખાસ ટીમ બનાવી મુંબઈ રવાના કરી હતી। ટીમે મકાનમાં છુપાયેલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલાત આપી કે વર્ષ 2004માં તેણે ઉત્તર પ્રદેશમાં તેના ઓળખીતાને 4 તમચા, 2 રિવોલ્વર અને 23 કાર્ટીજ આપ્યા હતા। આ શસ્ત્રો સાથે મળીને અન્ય કેટલાક સગીતો સાથે તેમણે સુરતના એક મોટા વેપારીના ઘરે ડકેતીનો પ્લાન ઘડ્યો હતો। જો કે પોલીસ દ્વારા સંવેદનશીલ બાતમીના આધારે લૂંટને અંજામ આપવા પહેલા જ તેઓને હથિયારો સાથે પકડી લેવામાં આવ્યા હતા। જો કે આરોપી શસ્ત્રો સપ્લાય કરીને ફરાર રહી ગયો હતો। આરોપી બાદમાં ઉત્તર પ્રદેશમાં પણ વિવિધ ગુનાઓમાં વોન્ટેડ જાહેર થયો હતો અને પોલીસથી બચવા માટે ભારતમાં અલગ અલગ શહેરોમાં દિલ્હી, લખનઉ, થાણે વગેરે સ્થળે ભટકતો હતો। પીસીબીની ટીમે આ મહત્વપૂર્ણ ડકેતી કેસના વોન્ટેડ આરોપીને પકડીને મોટા ગુનાને ઉકેલી કાઢ્યો છે અને હવે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત।